નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે ગાલા અસાઇનમેન્ટના વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ. આ જે શૃંખલા છે એની અંદર આજે આપણે ધોરણ 10ના વિષય સંસ્કૃતના પ્રશ્નપત્ર 6 અને પ્રશ્નપત્ર 6ના વિભાગ સી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી એટલે નાટ્ય વિભાગ. આ નાટ્ય વિભાગની આપણે શરૂઆત કરીએ એ પહેલા આપના માટે ખાસ નવનીત દ્વારા જે પ્રકાશિત છે એવી ગાલા અસાઇનમેન્ટ બુક 2025, તમને એવી ઈચ્છા હોય કે આની ખરીદી કરવી છે, એમની કિંમત છે 240 રૂપિયા. પણ જો તમે ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો તો તમને 230 રૂપિયાની અંદર એ બુક પડશે. ઓનલાઈન માધ્યમથી કઈ રીતે ખરીદી કરવી? તો સૌ પ્રથમ તો તમારે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હશે, એ લિંક ઉપર ક્લિક કરી ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, અથવા તો અહીંયા નવનીતની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી મેળવી શકો છો, અથવા તો ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો અહીંયા જે ફોન નંબર આપવામાં આવ્યા છે એ સંપર્ક સૂત્ર ઉપર વાતચીત કરો અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે નવનીત દ્વારા તમારા માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, સ્માર્ટ ડીજી બુક. આ સ્માર્ટ ડીજી બુકનો કઈ રીતે ઉપયોગ કરો અને કઈ રીતે ડાઉનલોડ કરવી? તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ તમે ખરીદો છો તો આ ગાલા અસાઇનમેન્ટના પહેલા પેજના પાછળના ભાગમાં તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે. અહીંયા એક ક્યુઆર કોડ હશે, એ ક્યુઆર કોડ સ્કેન કરો, ડાઉનલોડ કરો, અમુક બેઝિક માહિતી માંગે એ એન્ટર કરો, એ બાદ એક્સેસ કોડ માંગશે, અહીંયા એક્સેસ કોડ આપેલો છે, એક્સેસ કોડ તમે એન્ટર કરશો એ બાદ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. આ એપ્લિકેશનની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ અને એ સિવાયનું ઘણું બધું મટીરિયલ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ સિવાય એક આકર્ષક ઓફર તમારા માટે નવનીત લઈને આવે છે અને એ છે કે તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, આ જે પુસ્તક છે ખરીદી કરવા ઈચ્છતા હો, ખૂબ જ સરસ અને ઉપયોગી પુસ્તક છે આપના માટે, એમની ખરીદી ઈચ્છતા હો તો તમારા માટે આ વખતે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તમારી ખરીદી 300 રૂપિયાથી વધારેની હોય તો 15% ડિસ્કાઉન્ટ છે. પ્રોમો કોડ તમારે યુઝ કરવાનો છે NAV15. અને તમારી ખરીદી જો 500 રૂપિયાથી વધારેની હોય, 300 રૂપિયા ઉપર 15% ડિસ્કાઉન્ટ, અને જો 500 રૂપિયાથી તમારે વધારેની ખરીદી હોય તો 20% ડિસ્કાઉન્ટ મળે છે. NAV20 આ પ્રોમો કોડનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. અને આ સાથે સાથ જે બુક છે એ સાથે સાથ બુકનો જે સેટ છે એની તમે ખરીદી કરો છો તો તમને એના ઉપર ગાલા અસાઇનમેન્ટ બુક એ તદ્દન ફ્રી આપવામાં આવે છે. તો આ ઓફરનો લાભ તમે અવશ્ય લઈ શકો છો. વધારે માહિતી માટે ફોન નંબર છે, સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રના આ 6ના વિભાગ સી નું આપણે સોલ્યુશન કરીએ છીએ. જેવી રીતે વિભાગ એ ની અંદર અનુવાદ, વિભાગ બી ની અંદર પણ પહેલો પ્રશ્ન અનુવાદનો, એવી રીતે વિભાગ સી નો પણ પહેલો પ્રશ્ન અનુવાદનો છે. નાટ્યખંડનો આપણે અનુવાદ કરવાનો છે. પુનિત કહે છે, દ્વિતીયમ કાર્યમ તું, બીજું કાર્ય, 3 કર્તવ્ય છે એમાં બીજું કાર્ય તું કર્તવ્યસ્ય નિર્વાહ, પોતાના કર્તવ્યનો નિર્વાહ કરવો. દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય એવ ઔષધાલયાશ્રિત કરણીય. દુર્ઘટનાની અંદર જે ગ્રસ્ત થયેલ છે, એટલે જે દુર્ઘટનાનો ભોગી બનેલો છે એ વ્યક્તિને તુરંત ઔષધાલય એટલે દવાખાને એને એડમિટ કરવો જોઈએ. એને તસ્ય ઉચિત ઉપચાર સ્યાત, કે જેનાથી એમનો યોગ્ય ઉપચાર થાય, યોગ્ય સારવાર મળે. તત્ર સંગત્ય, ત્યાં જઈને કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત, રક્તસ્ય એટલે લોહીની જો એમને જરૂર હોય તો સ્વકીયમ રક્તમ અપી તસ્મે દાતવ્યમ ભવતી, પોતાનું લોહી પણ તેને આપવું જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય, એમના પરિવારને સૂચિત કરવા જોઈએ, સૂચના આપવી જોઈએ. એન તસ્ય પરિવારજન, કે જેનાથી એમના પરિવારના લોકો ઔષધાલયમ આગત્ય, ઔષધાલય દવાખાને આવીને તસ્ય વિશેષ સહાયો ભવેત, એમને વિશેષ રીતે કંઈક મદદ કરી શકે. દુર્ઘટનાયા સાક્ષીણ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ, દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું આ કર્તવ્ય છે.
સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય એવ. બધા માણસે આ જે કર્તવ્ય છે એ કર્તવ્યનું નિર્વાહ એટલે કે એનું પાલન કરવું જ જોઈએ. કરણીય એવ. સુનિત સુનિત કહે છે, શું કહે છે? તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ? ત્રીજું કાર્ય કયું છે? યદ ઘટનાયા સાક્ષી મનુષ્ય આચર્ય. કે જે ઘટનાના સાક્ષી મનુષ્ય હોય એમણે આચરણ કરવું જોઈએ. તો આ રીતે આપણે આ પેરેગ્રાફનો અર્થ કર્યો. નીચે તમે ગુજરાતી વાંચી પણ શકો છો. આપણે એક એક શબ્દનો આ રીતે અર્થ કર્યો. ચાલો બીજો પેરેગ્રાફ છે સત્યમ મયુર પાઠમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. પરિવ્રાજક જે ગુરુ છે કહે છે મૂર્ખ એટલે કે હે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે. ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીર કે ક્ષણે ક્ષણ ક્ષીણ થતા શરીરમાં કિંમતે રમણીયમ કે વળી રમણીય લાગે એવું શું છે? આગચ્છ વત્સ, હે બાળક, હે વત્સ, આગચ્છ લાવ, પઠ તાવત, તો પહેલા તું ભણ. શાંડિલ્ય કહે છે ન તાવત પઠિષ્યામી. શાંડિલ્ય કહે છે કે હું ભણવાનો નથી. પરિવ્રાજક કહે છે કિમર્થમ. આ જે ડાયલોગ છે એ પરિવ્રાજકનો છે. શા માટે? આ પરિવ્રાજક બોલે છે. પરિવ્રાજક કહે છે શા માટે? શાંડિલ્ય કહે છે પહેલા પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. હું આ જે ભણતર છું એ ભણતરનો અર્થ જાણવા ઈચ્છું છું. પરિવ્રાજક કહે છે પઠિત પાઠે અપી. જેમણે પાઠ ભણી લીધા છે એ પણ કાલાંતર વિજ્ઞેયા ભવંતિ પઠનાર્થા. એ પણ સમય જતા જ એ પાઠના સાચા અર્થને જાણી શકે છે. તસ્માત પઠત આવત, એટલા માટે પહેલા તું ભણ. શાંડિલ્ય કહે છે પઠનેન કિમ ભવિષ્યતિ. ભણવાથી શું થશે? શા માટે ભણવું જોઈએ? ભણવાથી શું થવાનું છે? એવું એવી શાંડિલ્ય કહે છે. હવે અહીંયા આપણે કોણ વાક્યો બોલે છે એ જણાવવાનું છે. કોણ ડાયલોગ બોલે છે? વયમ ન દૂત ઘાતકાહા. ઘટોત્કચ દૂત થઈને આવે છે અને આવું વાક્ય કોણ બોલે છે? દુર્યોધન બોલે છે કે વયમ ન દૂત ઘાતકાહા. બીજું છે દ્વિતીયમ કાર્યમ કિમસ્તિ. આવો પ્રશ્ન કોણ પૂછે છે? તો સુનિત અને પુનિતના જે સંવાદ છે એમાં આવે છે. સુનિત આ વાક્ય બોલે છે. ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ. તો જ્યારે ચાણક્ય ચંદનદાસને બોલાવે છે ત્યારે ચાણક્યના જે શિષ્ય હોય એ ચંદનદાસને લઈ આવે છે અને કહે છે કે ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ. તો ચાણક્યના શિષ્ય બોલે છે એટલે શિષ્ય એ સાચો જવાબ આવશે. 29મો પ્રશ્ન અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખવાનું છે. દૂત ઘટોત્કચની અંદર આ વિલાપ આપેલો છે કે પોતાના પુત્ર 16 વર્ષના પુત્ર અભિમન્યુ જ્યારે વીરગતિને પ્રાપ્ત કરે છે ત્યારે અર્જુન કહે છે કે માતા સુભદ્રા અને પિતા મને છોડીને તું સ્વર્ગની અંદર તારા દાદાને પાંડુને મળવા માટે ચાલ્યો ગયો. તું તો કુરુકુળનો દીપક અને યદુકુળનો અંકુર છે. તો આવું શોક એ અર્જુન વ્યક્ત કરે છે. 30મો પ્રશ્ન રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ ચાણક્યને શું જવાબ આપે છે? જ્યારે ચાણક્ય અમાત્ય રાક્ષસના પરિવાર વિશે પૂછે છે તો ત્યારે ચંદનદાસ એવું કહે છે કે શ્રીમાન અમારા ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેની સોંપણી તમને ના કરું. તો ન હોય તેનું શું? છે જ નહીં તો ક્યાંથી સોંપવા? ચાણક્ય ચંદનદાસને પૂછે છે કે શું આ જ તમારો નિશ્ચય છે? ચંદનદાસ કહે છે હા, આ જ મારો નિશ્ચય છે. 33મા પ્રશ્નનો જવાબ છે. 31મો પ્રશ્ન શાંડિલ્ય ઉદ્યાનમાં કેમ ભય અનુભવે છે? ભય અનુભવવાનું કારણ શું છે? કારણ કે પુરાણોને જાણનારી એવી શાંડિલ્યની માતા પાસેથી શાંડિલ્યએ એવું સાંભળ્યું હતું કે અશોકના પલ્લવ એટલે કે આસોપાલવના પાંદડાઓની વચ્ચે વાઘ રહેતો હોય છે. એટલા માટે એમને એમ હતું કે અહીંયા આસોપાલવ છે, અહીંયા અશોક વૃક્ષ છે, તો અહીંયા પણ વાઘ હશે. એના કારણે થઈ અને શાંડિલ્ય ઉદ્યાનમાં જતા ભયનો અનુભવ કરે છે. 32મો પ્રશ્ન
ટૂંક નોંધ લખવાની છે. ઘટોત્કચ ઉપર ટૂંક નોંધ છે. હિડિંબા રાક્ષસી અને ભીમ આમનાથી થયેલો પુત્ર છે એ ઘટોત્કચ છે. ઘટ એટલે ગળો, ઉત્કચ એટલે વાળ. તો ગળાની જેમ જેના વાળ છે એટલે કે જેને વાળ નથી, જેના માથા ઉપર વાળ નથી, વાળ વિહોણું માથું છે, એટલે એમનું નામ છે ઘટોત્કચ પાડવામાં આવ્યું છે. કર્ણે અર્જુનના વધ માટે થઈ સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના ઉપર કરવો પડ્યો છે. ઇન્દ્ર છે એ કર્ણના કવચ અને કુંડલ એ લઈ જાય છે. સામે ઇન્દ્ર એક એવી શક્તિ આપે છે કે આ શક્તિનો ઉપયોગ તું જેના ઉપર પણ કરીશ અચૂક આ શક્તિ વ્યર્થ નહીં જાય, એમનું મૃત્યુ થશે. ભગવાન શ્રી કૃષ્ણએ યુક્તિથી ઘટોત્કચને કહ્યું છે કે આ પાંડવોની ઉપર જે સંકટ આવ્યું છે એ તારે જ દૂર કરવું પડશે, અને કર્ણને એ શક્તિ છોડવા માટે વિવશ કરી દે છે. ઘટોત્કચ એવું અદ્ભુત યુદ્ધ કરે છે. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે. દુર્યોધન અને શકુની સાથે ઘટોત્કચના સંવાદો ખૂબ જ રોચક છે. કવિ ભાસે એક રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની જે રાક્ષસી વૃત્તિ હતી, કે એ રાક્ષસ નહોતો પણ એની વૃત્તિ રાક્ષસની હતી, એવી રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસનીય છે. રાક્ષસ હોવા છતાં એમનું વર્તન છે માણસ જેવું છે. તો એ ભાષે એમના આ નાટકની અંદર બતાવ્યું છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય. પહેલું કર્તવ્ય દુઃખાનુભૂતિ, દુઃખનો અનુભવ કરવો. પછી કર્તવ્યનો નિર્વાહ એટલે કે એમને હોસ્પિટલ પહોંચાડવા વગેરે. અને ત્રીજું છે બોધ પ્રાપ્તિ, એમાંથી કંઈક શીખવું, એ ત્રીજું કર્તવ્ય છે. લોકો હંમેશા પોતે જોયેલી અનુભવેલી દુર્ઘટનાઓથી બોધ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે કોઈ પણ દુર્ઘટના ઘટે ને આપણે એના સાક્ષી બનીએ તો ત્યારે આપણે એમને જરૂરી મદદ કરી અને આપણે પણ એમનું કારણ જાણવું જોઈએ દુર્ઘટનાનું, અને એમાં જે માનવીય ભૂલ થઈ ગઈ હોય એ દુર્ઘટના પાછળ આપણે એ ભૂલને ના દોરાવીએ અને આપણે એમાંથી કંઈક શીખી અને આપણે મનોમન એનું વિશ્લેષણ કરવું જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. આમ દુર્ઘટનાના સાક્ષીએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. આપણે સંવેદનશીલ બની બીજાના દુઃખનો અનુભવ ખાલી ન કરતા બીજામાંથી બોધપાઠ પણ આપણે લેવો જોઈએ. તો આ રીતે દુર્ઘટનાના સાક્ષીનું ત્રીજું કર્તવ્ય આપણે જોયું. 34મો પ્રશ્ન. ચંદનદાસનું પાત્ર લેખન આપણે કરવાનું છે. મુદ્રા રાક્ષસમ નામનો ગ્રંથ છે, વિશાખ દત્તે લખેલો છે. એ મુદ્રા રાક્ષસમમાંથી કઈદમ દુષ્કર્મ કુર્યાત નામનો પાઠ આપણા પાઠ્યક્રમમાં આપણી પુસ્તકમાં આપેલો છે. એમાં જે ચંદનદાસ છે તો ચંદનદાસનું પાત્ર ખૂબ સરસ છે. એ એક શ્રેષ્ઠી છે, એટલે કે એક શેઠ છે. નંદ રાજાના વિશ્વાસુ નંદ રાજા, નંદ એ વંશ છે, રાજાનું નામ હતું ધનાનંદ. એ ધનાનંદ રાજાના એક વિશ્વાસુ અમાત્ય રાક્ષસ પરિવારને આ ચંદનદાસ પોતાના ઘરે સાચવે છે. આચાર્ય ચાણક્ય ચંદનદાસને રાજ્યના શત્રુ અમાત્ય રાક્ષસના પરિવારને પોતાને ઘેર રાખવાના અપરાધમાં તપાસ માટે બોલાવે છે. પણ પોતાના જે શરણે આવ્યા હોય એનું રક્ષણ કરવાના સ્વભાવવાળા ચંદનદાસ આ અપરાધનો સ્વીકાર કરતા નથી અને કહે છે કે મારા ઘરે કદાચ અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું આપને ના સોંપું, અને જો મારી ઘરે છે જ નહીં તો હું તમને ક્યાંથી સોંપું. પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર એમણે શરણે આવેલાનું રક્ષણ કર્યું છે. આવા ઉદાત્ત સ્વભાવ દેખાડનાર જે ચંદનદાસ છે એ એક ઉચ્ચ કોટીનું પાત્ર છે. હવે આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃતનું વાક્ય બનાવવાનું છે. હું ઘટોત્કચ પ્રણામ કરું છું. હું એટલે અસ્મત શબ્દ આપ્યો છે, અહમ. ઘટોત્કચ આવે, કોઈ ઘટોત્કચમ નહીં કરતા, કારણ કે પ્રથમા વિભક્તિ. પ્રણામ કરું છું, તો પ્રણામ કરું છું માં બે ધાતુ આપ્યા છે, અભિવદ, અભિ ઉપસર્ગપૂર્વક વદ ધાતુ, પ્ર ઉપસર્ગપૂર્વક નમ ધાતુ. તો આ બંનેનો આપણે ઉપયોગ કરીને બનાવીએ. અહમ ઘટોત્કચ અભિવાદયામી અને કૌંસમાં પ્રણમામી, બંને બને છે. તો આ રીતે આપણે આનું વાક્ય બનાવ્યું છે. 36મું. કારણ વિના દુર્ઘટના થતી નથી. તો વિના એ આપ્યું છે, તો કારણની કઈ વિભક્તિ કરવી? કાં તો દ્વિતીયા કરવી, કાં તો તૃતીયા કરવી, કાં પંચમી કરવી. તો આપણે ત્રણે ત્રણ આપી દીધી. જો
કારણમ વિના અથવા કારણેન વિના કે કારણાત વિના ત્રણમાંથી કોઈ પણ વાપરવાની. દુર્ઘટના ન ભવતી. દુર્ઘટના એકવચન શબ્દ છે એટલે આપણે ભવતી રાખ્યું, બહુવચન હોત તો ભવંતી રાખવું પડત. આગળ જોઈએ. તમે રાક્ષસના પરિવારને રક્ષો છો. યુષ્મત શબ્દ તમે એટલે ત્વમ. ત્વમ રાક્ષસના તો રાક્ષસસ્ય પરિવાર તો ગૃહજનમ. ગૃહજનમની જગ્યાએ તમે પરિવારમ પણ લખી શકો, જે આમાં લખ્યું હોય. રક્ષ ઉપરથી હવે ઘણા રક્ષતી લખી નાખે ના તો ના ચાલે. એક નિયમ છે, જ્યારે ત્વમ વપરાય ત્યારે ફરજિયાત મધ્યમ પુરુષનો ઉપયોગ કરવો. જ્યારે ભવાન વાપરવું હોય તો એ પ્રથમ પુરુષ હાલે, પણ ત્વમ વાપરવું હોય તો મધ્યમ પુરુષ જ વાપરવું પડે. એટલે રક્ષસી આ જ શબ્દ વાપરવો પડે. રક્ષતી ના ચાલે, રક્ષામી ના ચાલે, કાંઈ ના ચાલે, રક્ષસી તમારે લખવું પડે. તો આ રીતે આપણે આ પ્રશ્નપત્ર જે છઠ્ઠું છે એનો વિભાગ સી જોયું. વધારે કોઈ પણ તમારે માહિતી મેળવી હોય, અહીંયા ફોન નંબર આપેલા છે ક્લાસીસના, તમે વધારે માહિતી મેળવી શકો છો. આપણે અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.